ઘરમાં કયા પ્રાણી પક્ષી રાખવાથી ઝડપથી પ્રગતિ થાય? સંપૂર્ણ માર્ગદર્શન. માનવ જીવનમાં પ્રગતિ એટલે માત્ર પૈસા નહીં, પરંતુ સુખ, શાંતિ, ધન, સ્વાસ્થ્ય, માન-સન્માન, સફળતા અને ભાગ્યનો ઉછાળો પણ છે. ઘણા લોકો પૂછે છે કે ઘરમાં કયું પ્રાણી રાખીએ તો ઘરમાં લક્ષ્મી આવે, કયું પક્ષી રાખવાથી ઘરમાં શાંતિ રહે, કયું જીવ ઘરમાં શુભ ગણાય, વાસ્તુ પ્રમાણે ઘરમાં કયા પ્રાણી રાખવા જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં પ્રાણીઓ અને પક્ષીઓને માત્ર જીવ માનવામાં નથી આવતું, પરંતુ તેમને ભગવાનના વાહન, પ્રકૃતિના દૂત અને ભાગ્યના સંકેત તરીકે માનવામાં આવે છે. આ લેખમાં હું તમને ઘરમાં રાખવા માટેના શ્રેષ્ઠ પ્રાણી પક્ષી વિશે વિગતવાર સમજાવીશ, જેથી તમે જીવનમાં ઝડપથી પ્રગતિ કરી શકો. 1. ગાય - ઘરની સૌથી મોટી શુભતા. ભારતમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાય ઘર પાસે હોય તો ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે અને માનવામાં આવે છે કે જ્યાં ગાય હોય ત્યાં લક્ષ્મી, વિષ્ણુ અને ગૌમાતાનો આશીર્વાદ રહે છે. ગાય રાખવાથી થતા લાભ. ધાર્મિક લાભ. ગાયને કામધેનુ કહેવાય છે. માન્યતા છે કે ગાયના ઘરમાં પાપ નષ્ટ થાય છે. ગાયની સેવા કરવાથી શનિદોષ, પિતૃદોષ અને ગ્રહદોષ ઓછા થાય છે. આર્થિક લાભ. ગાયનું દૂધ, ઘી, છાશ વગેરે ઘરના આરોગ્ય માટે શ્રેષ્ઠ. ગાયના દૂધથી ઘરમાં બચત વધે છે. ઘી વેચવાથી આવક થાય. વૈજ્ઞાનિક લાભ. ગાયના ઘરમાં હવા શુદ્ધ રહે છે. ગાયના ગોબરથી બનાવેલી કાંઈ પણ વસ્તુ, દીવો, ખાતર ઘર માટે ફાયદાકારક છે. માનસિક લાભ. ગાય પાસે રહેવાથી મન શાંત થાય. ઘરનો તણાવ ઓછો થાય. ગાય ઘરમાં ક્યાં રાખવી? ઘરથી થોડું દૂર ગૌશાળા, પાછળના ભાગમાં. ગાયને ઘરના મુખ્ય દરવાજા નજીક રાખવી શુભ માનવામાં આવે છે. નિષ્કર્ષ. જો તમે સાચી રીતે ગાયની સેવા કરો તો ઘરમાં પૈસા, શાંતિ અને પ્રગતિ ઝડપથી થાય છે. 2. ગરુડ પક્ષીઓ નહીં, પરંતુ પક્ષીઓનું દાણા શુભ પ્રગતિનું કારણ. ઘરમાં પક્ષી રાખવા કરતાં પણ પક્ષીઓને રોજ દાણા નાખવું સૌથી મોટું શુભ કામ ગણાય છે. પક્ષીઓને દાણા નાખવાથી શું થાય? ઘરમાં નકારાત્મક ઉર્જા ઘટે છે. પરિવારના સભ્યોનું ભાગ્ય ખુલવા લાગે છે. પૈસાની આવકના રસ્તા ખુલવા લાગે છે. ભગવાન હનુમાનજીની કૃપા મળે છે. કબૂતર, પિજન. ઘરમાં કબૂતર આવવું શુભ માનવામાં આવે છે, પણ કબૂતર વધારે થાય તો વાસ્તુ દોષ પણ થાય. પરંતુ કબૂતરને દાણા નાખવું શુભ છે. 3. માછલી - ઘરમાં પ્રગતિ માટે અદ્ભુત. ઘણા લોકો ઘરમાં એક્વેરિયમ રાખે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે માછલી ઘરમાં રાખવી ખૂબ શુભ માનવામાં આવે છે. માછલી રાખવાના લાભ. ધન લાભ. માછલી પાણીમાં સતત હલનચલન કરે છે, તેથી લક્ષ્મીનો પ્રવાહ વધે છે. નોકરી ધંધામાં ગ્રોથ થાય છે. માનસિક શાંતિ. માછલી જોવાથી મન શાંત થાય છે. ડિપ્રેશન અને સ્ટ્રેસ ઘટે છે. વાસ્તુ લાભ. એક્વેરિયમ ઘરમાં પોઝિટિવ એનર્જી લાવે છે. એક્વેરિયમ ક્યાં રાખવું? શ્રેષ્ઠ દિશા. ઉત્તર, નોર્થ, પૂર્વ, ઈસ્ટ. ઉત્તર પૂર્વ, નોર્થ ઈસ્ટ. ખોટી દિશા. દક્ષિણ, સાઉથ અથવા બેડરૂમમાં ન રાખવું. કેટલી માછલી રાખવી? 9 માછલી સૌથી શુભ ગણાય. 8 લાલ વત્તા 1 કાળી. 4. કાચબો. આજ ભાગ્ય ખોલનાર જીવ. કાચબો ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના કૂર્મ અવતાર સાથે કાચબાનો સંબંધ છે. કાચબો રાખવાથી લાભ. ઘરમાં સ્થિરતા આવે છે. પૈસાનો બગાડ ઓછો થાય છે. બિઝનેસમાં ધીમે ધીમે પણ મજબૂત પ્રગતિ થાય છે. ઘરમાં શાંતિ અને ધૈર્ય વધે છે. શુભ સ્થાન. ઉત્તર દિશા અથવા ઉત્તર પૂર્વ. 5. કૂતરો રાજવો અને આગળના રક્ષક અને ભાગ્યનો સાથી. કૂતરો માત્ર પાળતું પ્રાણી નથી, પરંતુ તે ઘરની સુરક્ષા અને નકારાત્મક શક્તિથી રક્ષણ આપે છે. કૂતરો રાખવાથી થતા લાભ. ઘર સુરક્ષિત રહે, ચોરી ડર ઘટે છે અને આત્મવિશ્વાસ વધે છે. માનસિક ફાયદા. એકલતા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ ખુશ રહે છે. ધાર્મિક માન્યતા. કૂતરો ભગવાન ભૈરવનો વાહન છે, એટલે કૂતરો રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી. 6. બિલાડી - શુભ કે અશુભ. ઘણા લોકો બિલાડીને લઈને ડરે છે. જો બિલાડી પ્રેમથી રહે અને ઘરમાં શાંતિ રહે તો સમસ્યા નથી. પરંતુ જો બિલાડી સતત ઝઘડો કરે, વસ્તુ તોડે, ઘરનો માહોલ ખરાબ કરે તો નકારાત્મક અસર પણ થાય. બિલાડીનું સાચું ધ્યાન રાખશો તો તે ઘર માટે ખરાબ નથી. 7. તોતા - ઘરમાં સુખ અને વાણીમાં મીઠાશ. તોતા રાખવાથી વાણીમાં મીઠાશ આવે છે અને પરિવારમાં પ્રેમ વધે છે.
જો કે તોતાને પાંજરામાં બંધ રાખવા કરતાં તેને મુક્ત રીતે દાણા આપવું વધુ શુભ ગણાય છે. 8. ઘરમાં મોરપીંછ રાખવું. 30. પ્રગતિ માટે શક્તિશાળી. જો તમે જીવંત મોર ન રાખી શકો તો ઘરમાં મોરપીંછ રાખવું શુભ ગણાય છે. તે નકારાત્મક શક્તિ અને નજર દોષ દૂર કરે છે. 9. મધમાખીનું છત્તું એક વિડિયો રેકોર્ડ કરો. અને હંસ. મધમાખી. ઘરમાં મધમાખીનું છત્તું આવવું એ લક્ષ્મીનો સંકેત માનવામાં આવે છે. હંસ. હંસની મૂર્તિ જ્ઞાન અને શાંતિનું પ્રતીક છે, જેનાથી બાળકો અભ્યાસમાં તેજ બને છે.